Hello and welcome back to my channel SK First Exam. Today we are going to learn the questions about partnership. આ પાર્ટનરશિપના ક્વેશ્ચન્સ તમને પીએસઆઈ કોન્સ્ટેબલ તથા સીસીએની એક્ઝામની અંદર ચોક્કસપણે કામ આવશે. બરાબર, તો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન. અનિલે એક વેપારની શરૂઆત 70,000થી કરી. અમૂલ 6 મહિના પછી તેમાં જોડાયો. 6 મહિના પછી કેટલા? 1,05,000 અને આશિષ 1,40,000 સાથે રકમ નાખી બીજા 6 મહિના પછી જોડાય છે, તો 3 વર્ષ પછી નફાને ત્રણેયમાં ક્યાં ગુણોત્તરમાં વહેંચવો જોઈશે? બરાબર, 3 વ્યક્તિ છે, અનિલે, બરાબર, અમૂલ અને આશિષ, બરાબર. ત્રણેય જુદી જુદી રકમ સાથે એક ધંધામાં જોડાય છે, બરાબર, અને અમુક અમુક સમયના અંતરે જોડાય છે, બરાબર. તો ત્રણેયને નફો ક્યાં ગુણોત્તરમાં આપણે વહેંચવો જોઈશે એની માટેનો આ ક્વેશ્ચન છે. જોઈ લઈએ ઝડપથી. બરાબર, તો 3 વ્યક્તિ છે, એક અનિલ, અમૂલ અને આશિષ, બરાબર. 3 વ્યક્તિ છે. તો પહેલો વ્યક્તિ કેટલા? તો 70,000 રૂપિયા, બરાબર. 70,000 રૂપિયા લઈને જોડાણેલો છે, બરાબર. 70,000 એને ગુણ્યા કેટલા મહિના? કારણ કે 3 વર્ષ પછી એનો નફો લેવાનો છે, બરાબર. તો 36,000, 36 મહિના 12 તેરી 36, 3 વર્ષના, બરાબર. બીજો વ્યક્તિ જે છે એ 1,05,000 સાથે 1,05,000 સાથે જોડાયેલો છે. બીજો વ્યક્તિ કેટલા મહિના? એ 6 મહિના પછી જોડાયેલો છે, બરાબર. 6 મહિના પછી જોડાયેલો છે, તો કેટલા મહિના? 30 મહિના, બરાબર. ત્રીજો આશિષ છે, એ બીજા 6 મહિના પછી જોડાયેલો છે, બરાબર. એટલે કેટલા રકમ સાથે જોડાયેલો છે? 1,40,000, બરાબર. અને બીજા 6 મહિના પછી જોડાયેલો, 24 મહિના પછી એ જોડાયેલો છે, બરાબર. તો આનો આપણે છેદ ઉડાડી દઈશું, બધાના ત્રણેયને આપણે છેદ ઉડાડી દઈશું તો આપણને જવાબ મળી જશે સરળતાથી. કારણ કે એની બીજી પણ રીત છે, પરંતુ આ સરળમાં સરળ રીત આ છે, બરાબર. આ ત્રણ મીંડા ગયા 100, બરાબર. તો 70, 105 અને 140 વધ્યા, બરાબર. તો એનો આપણે આ ત્રણેયનો 2, 3, 4, બરાબર. 2, 3, 4 વધ્યા આ બાજુ, બરાબર. અહીંથી આપણે ઉડાડીશું અને 36ને સમાન બધાની અંદર આપણે રાખીશું 6, 5, બરાબર. 6, 36, 6, 35 અને 6 ચોક 24, બરાબર. તો બંનેનો સરવાળો અહીં ઉપર વધેલા 6 દુ 12, 6 અને 6 દુ 12, 5 તેરી 15 અને ચોકે 16, બરાબર. તો 12/15/16, તો 12/15/16 જે જવાબ છે એ સાચો છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજેન્દ્ર, શિવાંગ અને યોગેશ દ્વારા ક્રમશઃ 8,000, 4,000 અને 8,000નું રોકાણ કરી એક વેપાર શરૂ કરાયો, બરાબર. રાજેન્દ્ર, શિવાંગ અને યોગેશ દ્વારા 8,000, 4,000 અને 8,000, એટલે રાજેન્દ્ર અને યોગેશે 8,000 રૂપિયા કાઢેલા છે, એક વેપાર શરૂ કર્યો. જો રાજેન્દ્ર 6 મહિના પછી છોડી ગયો હોય અને 8 મહિના પછી 4,005 નફો હોય તો શિવાંગના ભાગમાં કેટલા રૂપિયા આવશે? બરાબર. આ રીતે ભાગીદારીના જે ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે, સરળ રીતે આપણે અહીંયા જોવાની છે, બરાબર. તો પહેલાં પ્રશ્ન સમજી લઈએ કે રાજેન્દ્ર, શિવાંગ અને યોગેશ દ્વારા ક્રમશઃ 8,000, 4,000 અને 8,000નું રોકાણ કરી વેપાર શરૂ કરાયો. રાજેન્દ્ર 6 મહિના પછી છોડી ગયો હોય અને 8 મહિના પછી 4,005 નફો થયો હોય, બરાબર. છોડી ગયો છે રાજેન્દ્ર 6 મહિના પછી, બરાબર. રાજેન્દ્ર છોડી ગયો છે, બરાબર. તો જોઈ લઈએ. આપણી પાસે છે રાજેન્દ્ર, બરાબર, શિવાંગ અને યોગેશ, બરાબર. કેટલા રૂપિયા? રાજેન્દ્ર 8,000 સાથે, શિવાંગ 4,000 રૂપિયા સાથે, યોગેશ 8,000 રૂપિયા સાથે, બરાબર. હવે એને ગુણ્યા, બરાબર. રાજેન્દ્ર કેટલા મહિના પછી છોડી ગયો છે? બરાબર. રાજેન્દ્ર 6 મહિના પછી છોડી ગયો છે, બરાબર. તો 6 મહિના એને ગુણ્યા આપણે 6 મહિના, બરાબર. તો બાકી બંનેના કેટલા મહિના છે? બાકી બંનેના, કારણ કે 8 મહિના પછીનો નફો છે, તો બંનેને આપણે 8 વડે ગુણીશું, બરાબર. તો કેટલો થશે? બરાબર. આ ત્રણેય ઉડી ગયા, બરાબર. 8 છક 48, છેદમાં 8 ચોક 32, એને નીચે 88, 64, બરાબર. હવે આના આપણે છેદ ઉડાડીશું, બરાબર. તો આ ત્રણેયના 6/4/8 વચ્ચે, બરાબર. એના આપણે છેદ ઉડાડીશું, તો 3, 2 અને 4, 3/2/4, બરાબર. 3/2/4 વધ્યા. તો આપણે જોવાના છે શિવાંગના, તો શિવાંગને કેટલા? 2 મળવા પાત્ર છે, બરાબર. તો 4 હવે આપણને મળી ગયા. હવે એક્સ આપણને મળ્યા છે 2x, બરાબર. અહીંયા 4,005 છે. આ ત્રણને, આ બધાનો આપણે સરવાળો લઈએ, આપણને મળી ગયા 3/2/4, તો 3/4
4 ને 3 7 ને 2 9, બરાબર. આપણે ગુણોત્તરના દાખલા જોયેલા છે, તો 4005 છે એને આપણે 9 વડે ભાગીશું તો કેટલા મળશે? 445. એટલે એક્સ આપણને મળ્યો 445 મળ્યો. 445 મળ્યો. શિવાંગને 2 ગણા મળવાના છે. 445 ને ડબલ કેટલા થશે? 890, બરાબર. તો રાઈટ આન્સર ઇઝ 890. નિખિલ, જીતેન્દ્ર તથા વિવેક એક ભાગીદારી શરૂ કરી તેઓ ક્રમશઃ 40,000, 80,000, 1,20,000 રોકાણ કરે છે. પ્રથમ વર્ષના અંતે જીતેન્દ્ર 40,000 રૂપિયા ઉપાડી લે છે. તેના પછીના વર્ષે વિવેક 80,000 રૂપિયા ઉપાડી લે છે, બરાબર. તો 3 વર્ષના અંતે ત્રણેય વચ્ચે ક્યાં ગુણોત્તરમાં નફો વહેંચવો જોઈશે, બરાબર. તો હવે આ જરાક પહેલાં કરતાં ડિફરન્ટ થશે, પણ સરળ છે, કોઈ પ્રોબ્લેમવાળું નથી, બરાબર. જોઈ લઈએ કઈ રીતે. તો આપણને આપેલો છે નિખિલ, જીતુ અને વિવેક, બરાબર. નિખિલ કેટલા જોડાયેલો? નિખિલ કેટલા લઈને જોડાણો હતો? 40,000. તો નિખિલ 40,000 એને ગુણ્યા 36, કારણ કે નિખિલ રૂપિયા કાઢતો નથી, બરાબર. હવે જીતુ છે એ 80,000 રૂપિયા લઈને જોડાણ હતો, 80,000 જોડાયેલો હતો, બરાબર. અને એક વર્ષના અંતે, બરાબર, 80,000 રૂપિયા લઈને જોડાયેલો હતો, બરાબર. અને એક વર્ષના અંતે એટલે એક વર્ષ સુધી તો એણે 80,000 રાખ્યા છે, બરાબર. પ્લસ આપણે કરીએ, કારણ કે એ જોડાયેલો તો 80,000 રૂપિયા લઈને અને 40,000 એને ઉપાડી લીધા, તો બાકીના વર્ષ માટે, બરાબર, 40,000 ગુણ્યા 24, બરાબર. આપણે ડાયરેક્ટ લઈ લીધો. વિવેકનું જોઈએ કે વિવેક છે 1,20,000 લઈને જોડાયેલો હતો, 1,20,000 સાથે જોડાયેલો હતો, બરાબર. અને એને વર્ષના અંતે એટલે 2 વર્ષના અંતે, 2 વર્ષ સુધી તો રહ્યા, 2 વર્ષના અંતે એને 80,000 ઉપાડ્યા, એટલે 40,000 એના પણ રહ્યા, બરાબર. તો 40,000 ગુણ્યા 12, બરાબર. તો હવે આનો આપણે સરવાળો લઈ લઈશું ત્રણેયનો, બરાબર. આ ત્રણેયનો આપણે વ્યવસ્થિત. નિખિલના આપણે જોઈએ તો નિખિલના અહીંયા થશે 1,44,000, નિખિલના મળશે 14,44,000, બરાબર. આના આપણને મળશે 19,20,000 અને વિવેકના આપણને મળશે 33,60,000, બરાબર. આ ત્રણેયનો આપણે 144, 192 અને 336, બરાબર. એના આપણે છેદ ઉડાડીશું તો આપણને મળશે 3/4/7, બરાબર. કારણ કે આના 7 વડે ગુણશું 7, બધાની અંદર અક્ષર 4 અને આની છે 3, એટલે 3/4/7 મળશે, બરાબર. તો રાઈટ આન્સર 3/4/7. ઓકે, એની અંદર આ ગુણોત્તરમાં એને વહેંચવા જોઈશે. નેક્સ્ટ, PQR એક પાર્ટનરશિપ કરે છે. P શરૂઆતમાં 25 લાખ અને 1 વર્ષ પછી 10 લાખ ઉમેરે છે. Q શરૂઆતમાં 35 લાખ નાખે છે અને 2 વર્ષ પછી 10 લાખ કાઢી લે છે. R 30 લાખ લઈને દાખલ થાય છે. 3 વર્ષના અંતે ત્રણેયનો નફો કેટલો હશે, બરાબર. ખૂબ સરળ ક્વેશ્ચન છે, ઉપરના જેવો જ ક્વેશ્ચન છે, તમારી માટે રાખેલો છે, બરાબર. તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિતુલ, પ્રિતેશ અને રાકેશ 50,000 થી એક ધંધો શરૂ કરે છે. મિતુલ પ્રિતેશ કરતાં 4,000 વધુ રકમ રોકે છે અને પ્રિતેશ રાકેશ કરતાં 5,000 વધુ રકમ રોકે છે. જો 35,000નો નફો થાય તો મિતુલના ભાગમાં કેટલા આવશે, બરાબર. જોઈ લઈએ. 3 વ્યક્તિ કોણ છે ભાઈ, બરાબર. મિતુલ છે, પ્રિતેશ છે અને રાકેશ છે, બરાબર. ત્રણેય ભેગા થઈને કેટલા રૂપિયા? 50,000 રૂપિયા રોક્યા છે ત્રણેય ભેગા થઈને, બરાબર. હવે મિતુલ પ્રિતેશ કરતાં 4,000 રૂપિયા વધુ. હવે માનો કે, બરાબર, તો બધાને પહેલાં આપણે શોધવો પડશે રાકેશ, બરાબર, કારણ કે એના કરતાં વધુમાં આપણે છે. તો રાકેશ, ધારો કે રાકેશ છે X રૂપિયા રોકે છે, એની કરતાં પ્રિતેશ છે એ કેટલા વધુ રોકે છે? 5,000 વધુ રોકે છે. એની કરતાં મિતુલ કેટલા રોકે છે? તો એની કરતાં મિતુલ છે પ્રિતેશ કરતાં 4,000 વધુ રોકે, તો X પ્લસ 5,000, કારણ કે એને પ્લસ 4,000, બરાબર. પ્રિતેશ કરતાં 4,000, તો પ્રિતેશ છે X પ્લસ 5,000 છે, બરાબર. તો હવે આનો આપણે સરવાળો લઈ લઈશું તો આપણને મળી જશે ઇઝીલી, બરાબર. તો M પ્લસ P પર પ્લસ R, બરાબર. M બરાબર X પ્લસ 5,000 પ્લસ 4,000 પ્લસ X પ્લસ 5,000 અને પ્લસ X પર પ્લસ X, બરાબર. તો અહીંયા આપણને મળશે આ 3X, બરાબર. 3X મળ્યા. એને પ્લસ 5 ને 5 10 ને 4 14,000 બરાબર 50,000, બરાબર. હવે 14,000 આ બાજુ કરીશું તો અહીંયા મળશે આપણને 3X બરાબર 36,000, બરાબર. 3 નીચે આવશે, બરાબર. તો
12 તેરી 36. તો આપણને કોને શોધવાના કર્યા? મિતુલના ભાગમાં કેટલા આવતા હશે? તો એક્સ બરાબર આપણને મળ્યા 36, એટલે કે રાકેશના ભાગમાં મળે છે 36, સોરી રાકેશના ભાગમાં મળે છે 12,000. બરાબર, રાકેશના ભાગમાં જો 12,000 મળતા હોય તો મિતુલને કેટલા મળશે? બરાબર, જો એક્સ આપણને મળી ગયો, હવે એક્સ મળી ગયો આપણને, એક્સ બરાબર 12,000 મળ્યા. તો મિતુલના હતા એક્સ પ્લસ 5,000 પ્લસ 4,000. બરાબર, એક્સની કિંમત અહીં આપણને મળી 12,000 પ્લસ 4,000 પ્લસ 5,000. બરાબર, તો રાઈટ આન્સર કયું આવશે? 12 ને 5 17, 17 ને 4 21. બરાબર, રાઈટ આન્સર ઇઝ 21. નેક્સ્ટ, પ્રવીણ એક વ્યાપાર શરૂ કરે છે 3500 રૂપિયા સાથે. પ્રવીણે એક વ્યાપાર શરૂ કર્યો 3500 રૂપિયા સાથે. હાર્દિક 5 મહિના પછી જોડાય છે. 1 વર્ષ પછી 2:3 ગુણોત્તરમાં વહેંચે છે, તો હાર્દિકની કેપિટલ રકમ કેટલો ભાગ હશે? બરાબર, પ્રવીણ જોડા, બરાબર, બહુ ખૂબ જ સિમ્પલ છે. એક જ લીટીનો, એક જ વાક્યનો સિમ્પલ દાખલો થઈ શકે એવો છે. બરાબર, 3500 સાથે પ્રવીણ જોડાણો, 3500 ગુણ્યા, સિમ્પલ છે, 3500 સાથે પ્રવીણ જોડાણેલો, સોરી હા, પ્રવીણ છે એ 3500 સાથે જોડાણેલો છે. કેટલા? 12 મહિના થઈ ગયા ને. બરાબર, હવે હાર્દિક 5 મહિના પછી જોડાય છે. બરાબર, હાર્દિક એને છે 5 મહિના જોડાય છે 12માંથી, એટલે 7 મહિના સુધી રહ્યો હશે. કેટલી રકમ સાથે આપણને ખબર નથી, એટલે આપણે એનું ધારી લઈએ, એક્સ ધારી લીધું. બરાબર, તો અને કેટલો થાય છે? 2:3. બરાબર, તો આનું આપણે સોલ્યુશન લઈ દઈશું, એટલે આવી ગયું. બરાબર, 7 દુ 14x, બરાબર, 35 દુ 70, બરાબર, 12 તેરી 36, 36 ને 5 એટલે 1,26,000, 1,26,000. બરાબર, તો 14 જશે આની નીચે. બરાબર, 14 9 126. બરાબર, એટલે એક્સ બરાબર આપણને મળ્યા 9,000. બરાબર, એક્સ બરાબર 9,000 આપણને મળ્યા. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ 9. એન એક બિઝનેસ 85,000 રૂપિયા સાથે શરૂ કરે છે. એફ થોડા સમય પછી 42,500 સાથે ભાગીદાર બને છે. જો નફો 3:1 વહેંચવામાં આવે તો એફને કેટલા સમય પછી જોડાયેલા હશે? એક જ લીટીનો પહેલાંની જેમ જ તે છે. બરાબર, ફટાફટ જોઈ લઈએ ભાઈ. બરાબર, 85,000 સાથે એન જોડાયેલા છે. બરાબર, એને ગુણ્યા કેટલા? 12. બરાબર, ને આની અંદર આપેલા છે 42,500. બરાબર, આમાં આપણને સમય આપેલો નથી, તો આપણે એને એક્સ ધારી લઈશું. બરાબર, 3:1. બરાબર, અને આની સાથે આપણે ગુણી લઈશું. બરાબર, એટલે આપણને મળી જશે. બરાબર, એને આપણે ગુણીશું. આ ગયું. બરાબર, 425 વધ્યું, અહીંયા 850 વધ્યું, અહીંયા 425 વધ્યું. બરાબર, એટલે 2. બરાબર, અહીંયા વધશે 2, 425 દુ, બરાબર, 4 તેરી 12. બરાબર, 4 દુ 8. બરાબર, વધ્યા 8, એટલે રાઈટ આન્સર ઇઝ, સમય કેટલો હશે? 8 મહિનાનો સમય હશે. નેક્સ્ટ, પી રૂપિયા 35,000 સાથે બિઝનેસ શરૂ કરે છે. પી રૂપિયા 35,000 સાથે બિઝનેસ શરૂ કરે છે કે 6 મહિના પછી રૂપિયા 60,000 સાથે ધંધામાં જોડાય છે. વર્ષના અંતે 26,000 નફો થયેલ હોય તો નફા વચ્ચે બંનેને કેટલો તફાવત હશે? બરાબર, પી છે 35,000 બિઝનેસ શરૂ કરે છે કે 6 મહિના પછી 60,000 સાથે જોડાયેલો હોય છે. તો 6 વર્ષના અંતે 26,000 જો નફો થયેલો હોય, બરાબર, વર્ષના અંતે 26,000 નફો થયેલો હોય તો બંને વચ્ચે નફાનો કેટલો તફાવત હશે? બરાબર, તો પી છે, બરાબર, પી અને કે એને આપણે આ રીતે જોડી લઈશું. બરાબર, 35,000 સાથે જોડાયેલો. બરાબર, 12 મહિના 6 મહિના પછી કેટલા જોડાયેલો? 60,000 સાથે જોડાયેલો 6 મહિના પછી. બરાબર, આને આપણે ઉડાડી લઈશું છેદ. બરાબર, આ ગયા 7 પંચું 35, 12 પંચા 60, 5 5 ગયા. બરાબર, 12 ગયા તો વધ્યા 7/6. બરાબર, 7/6 વધ્યા. બરાબર, નફો થયો છે 26,000 રૂપિયા. 7 ને 6 કેટલા થશે? 13, કારણ કે બંનેનો સરવાળાનો હતો, તો 7 ને 6 13 રહ્યા. 26,000 ભાગ્યા આપણે 13 દુ 26, તો 2,000. બરાબર, તો તફાવત છે કેટલાનો હશે? બંને વચ્ચે ડિફરન્સ છે એ 2,000 રૂપિયાનો હશે.
જીપીએફ દ્વારા એક વાન ભાડે કરવામાં આવી અને કુલ 520 રૂપિયા ચૂકવ્યા. જો ત્રણેય દ્વારા વાન ક્રમશઃ 7 કલાક, 8 કલાક અને 11 કલાક ભાડે રાખવામાં આવી હોય તો પી દ્વારા કેટલી રકમ ચૂકવાશે? બરાબર, બહુ જ સારો અને ફટાક આવી જાય એવો જવાબ છે. એક જ સેકન્ડનો 520 રૂપિયા. બરાબર, 520 રૂપિયા છે. કેટલા? 11 ને 3 કંઈક 7 ને 8 15 ને 11 26 કલાક ચલાવી છે તો 26 દુ 52. બરાબર, તો 20 કલાક એક્સ બરાબર આપણને 20 મળી ગયેલો. બરાબર, તો આપણને કીધું છે કે ભાઈ પી દ્વારા કેટલી થઈ તો 20ને આપણે પી સાથે ગુણી લઈશું. બરાબર, તો 8 વડે ગુણશું તો કેટલા થાય? 160 કલાક. નેક્સ્ટ ક્વેશ્ચન. એક ધંધાદારી પેઢીમાં માણેકચંદ, ગુલાબચંદ અને ત્રિભુવનદાસ દ્વારા રોકાણ કરેલ છે. માણેકચંદ અને ત્રિભુવનદાસ દ્વારા 2:1 પ્રમાણમાં, જ્યારે માણેકચંદ અને ગુલાબચંદ દાસ દ્વારા 3:2 પ્રમાણમાં રોકાણ કરેલ છે. જો રૂપિયા 1,57,300નો નફો થયેલ હોય તો ગુલાબચંદના ભાગમાં કેટલા રૂપિયા આવશે? બરાબર, તો આપણે પહેલાં ત્રણેય વચ્ચેનો ગુણોત્તર શોધી લઈશું. બરાબર, હવે આપણે લઈ લઈએ એક છે માણેકચંદ, ગુલાબચંદ અને ત્રિભુવનદાસ. બરાબર, માણેકચંદ, ગુલાબચંદ અને ત્રિભુવનદાસ. માણેકચંદ છે, માણેકચંદ છેદમાં ત્રિભુવનદાસ, માણેકચંદ અને ત્રિભુવનદાસ. બરાબર, આપણે લેવાના છે અહીંયા આપણી પાસે માણેકચંદ અને ત્રિભુવનદાસ અને માણેકચંદ અને ગુલાબદાસ. બરાબર, તો બંનેમાં કોમન કોણ છે? માણેકચંદ બંનેમાં કોમન છે. બરાબર, તો એકમાં આપણે માણેકચંદ નીચે રાખશું અને એકમાં માણેકચંદ ઉપર રાખશું. બરાબર, તો ત્રિભુવનદાસ છેદમાં માણેકચંદ અને માણેકચંદ છેદમાં ગુલાબચંદ. બંનેના જેમ કેટલા છે? કઈ રીતે ગુણોત્તરમાં છે? 1:2 અને 3:2. બરાબર, હવે આમ બંનેનો આપણે ગુણાકાર કરવા જાય 3 દુ 6, તો આને પણ આપણે 3 વડે ગુણવા પડે તો 3:6. બરાબર, નાને 2 વડે ગુણવા 3:2:4. બરાબર, ત્રણેયનો ગુણોત્તર આપણને મળી ગયો 3:6:4. બરાબર, એટલે આમ આપણને આ રીતે મળ્યું 6 કારણ કે માણેકચંદ પહેલાં છે 6:4:3. આ રીતે આપણને મળ્યું છે. નફો છે 1,57,300. બરાબર, તો આ ત્રણેયનો આપણે શું કરીશું? સરવાળો, કારણ કે આ પણ સરવાળામાં છે. 3 4 10 ને 3 13. બરાબર, તો 13 વડે આપણે આને ભાગીશું. બરાબર, ડાયરેક્ટ આમાં જ ભાગી લેવાનું એટલે આપણને ખ્યાલ આવી જાય. બરાબર, 13 એકુ 13, 13 દુ 26, 13 એકુ 13. બરાબર, તો આપણે પછી 12,100 એક્સ બરાબર 12,100 આપણને ગુલાબચંદના ભાગમાં જોયેલ કીધેલું છે. બરાબર, તો ગુલાબચંદ એટલે કોણ છે અહીંયા? બરાબર, ગુલાબચંદ એટલે વચ્ચે. બરાબર, તો 12,100 ને આપણે 12,100 છે એને આપણે 4 વડે ગુણીશું. 12 ચોક 48 અને 4 નો 4 એટલે 48,400. રાઈટ આન્સર છે. બરાબર, આ વિડીયોમાં એટલું જ.